સત્યલોકમાં આદિ દૈવિક અને એટલે આદિ ભૌતિક લખ્યો છે એમાં. બે વખતે સુધરાયું હતું, પહેલાં સુધરાયું તો હશે જ. આદિદૈવિક છે. એટલે બ્રહ્માજી પણ એક સત્યલોકમાં બિરાજતા બ્રહ્માજી જે છે એ આદિદૈવિક. અને વિરાટ જીવસ્તુ ભોગ વિરાટની ઇન્દ્રિયના રૂપમાં, બ્રહ્માંડ દેહના સુખ ભોગતાના રૂપમાં એ વિરાટની અંદર જે બિરાજે છે એ પાછા વિરાટની અંદર જે બ્રહ્માંડ દેહનું સુખ ભોગવાવાળા જે બ્રહ્માજી છે એ આધ્યાત્મિક છે. અને સુમેરુ પર્વત ઉપર જેની ભૂમિ છે એ બ્રહ્માજી જે છે એ આદિભૌતિક છે. આનાથી ગુણાવતાર રૂપ એક અલગ જ છે પાછું. ગુણાવતાર તો અન્ય સ્યાદ એવમ અન્યત્ર સર્વસહ. એ ગુણાવતાર રૂપ આનાથી અલગ છે કે જે નાભી કમલમાંથી પ્રકટ થયા એ બ્રહ્માજી અલગ. અને આ દેવતારૂપ બ્રહ્માજી છે એ પણ 3 જગ્યાએ બિરાજતા હોય છે. મેરોહ મૂર્ધની સ્પષ્ટ એવું પુષ્કર દ્વીપે અપી સ્પષ્ટમ અતો લોકાલોક અપી જ્ઞાતવ્યમ. પુષ્કર દ્વીપમાં માનસોત્તર જે પુષ્કર દ્વીપમાં છે તે એ પણ સ્પષ્ટ છે. અને લોકાલોકમાં બિરાજે છે. આ બ્રહ્માજી પણ 3 રીતે હોઈ શકે. પુષ્કર દ્વીપમાં માનસોત્તર એટલે માનસોત્તર કયો કે પુષ્કર દ્વીપ, પુષ્કર દ્વીપની વચ્ચે માનસોત્તર છે. સત્યલોકે આદિદૈવિક. સત્યલોકમાં આદિદૈવિક બ્રહ્માજી છે. વિરાટ દેહાભિમાની દ્વિતીય. વિરાટ દેહના અભિમાન રૂપે જે બ્રહ્માજી બિરાજે દ્વિતીય છે. અને મેરો મૂળની તૃતીય એટલે આદિભૌતિક છે. મધ્યમ એવો ભોગ ભોગતા એટલે કે વિરાટ દેહની અંદર ભોગના ભોગતા જે છે એ વિરાટ દેહ અભિમાની છે, એ દ્વિતીય છે. અને ગુણાવતાર સુતેભ્યો ભિન્ન. આ ત્રણેય કરતાં ગુણાવતાર રૂપ તો અલગ જ છે કે જે નાભી કમલમાંથી પ્રકટ થયા છે. જો નાભી કમલ જાતા. હવે એના સ્થાન કૈલાસ, વૈકુંઠ એનું વર્ણન. कैलासादि विवेदेश्च तथा वैकुंठवासिनः कृत्रिमं च ध्रुवस्थानं श्वेतदीपं तथैव च. कैलासना भेद पण आ रीते 3 थशे. કે કૈલાસ વગેરે પણ એક કૈલાસ લોકમાં એક શિવલોક છે. એક શિવલોક જે છે પાછો બતાવે છે કે સત્યલોકની ઉપર પણ એક શિવલોક છે. અને બીજા પુરાણોમાં અન્ય પણ શિવલોક બતાવ્યા છે. એટલે શિવના પણ અનેક ભેદ છે, લોકના પણ ભેદ છે. કૈલાસ આદિ વિવેદેશ છે તથા વૈકુંઠવાસીના. વૈકુંઠના પણ ભેદ છે. વૈકુંઠવાસીના વૈકુંઠના પણ ભેદ છે. કેવું? કૃત્રિમમ જો ધ્રુવ સ્થાન શ્વેતદીપમ તથૈવ ચ. વૈકુંઠ એક રમા વૈકુંઠ પ્રકટ થયું એ કૃત્રિમમ. એક ધ્રુવજીનું સ્થાનનું વૈકુંઠ છે કે જ્યાં ધ્રુવજી બિરાજે છે એ બીજું. અને શ્વેતદીપમાં પણ એક વૈકુંઠ લોક છે. વૈકુંઠ પણ 3 પ્રકારના છે. કૃત્રિમમ, ધ્રુવસ્થાનમ, શ્વેતદીપમ. એમાં આપણું વ્યાપી વૈકુંઠ બધાથી અલગ હો બાજુ. એવમ એકક પ્રકારેણ ગુણોતસ્ત્રિવિધમ મતમ. આ એક પ્રકારના ગુણથી આ 3 પ્રકાર થઈ જાય છે. દરેકના 3 પ્રકાર થાય છે. કારણ કે ગુણોત્તર કેવી રીતે સત્પ્રધાનતા હોય એ પાછું આદિભૌતિક, ચિત્ત પ્રધાન એ હોય એ આધ્યાત્મિક, અને જે આનંદ પ્રધાન હોય સત્વ રજ અને તમ એ ત્રણેયના પાછા સત્વ રજ 3 એ પણ આ રીતે થશે કે સત્વથી એ સત, રજોગુણ જે છે એ ચિત્તથી, તમોગુણથી આનંદ. એટલે એનાથી આ 3 પ્રકારથી ભેદ પણ બધે આ રીતે થતા હોય છે. એટલે કૈલાસના પણ આટલા ભેદ છે. વૈકુંઠના પણ ભેદ છે કે ભાઈ ધ્રુવજીનું પ્રાપ્તિનું સ્થાન એક વૈકુંઠ જુદું, એક રમા પ્રાર્થિત વૈકુંઠ કૃત્રિમ વૈકુંઠ કહેવાય. કે રમા પ્રાર્થિત વૈકુંઠ જે છે એ એક શ્વેતદીપમાં વૈકુંઠ લોક છે. શ્વેતદીપવાસી, ત્યાં પણ વિષ્ણુ બિરાજે છે. એવમ એક પ્રકાર એને ગુણોતઃ ત્રિવિધમ. આ એક જ પ્રકાર છે પણ આ ગુણોત્થથી 3 રૂપ, બધાને 3 રૂપ એ ત્રિવિધ રૂપ થાય છે. એવમ રુદ્રાદિનામ કૈલાસાદિ વિભેદા વક્તવ્યા વૈકુંઠસ્યાપી ભેદા. રુદ્રના જે કૈલાસના પણ ભેદ અનેક છે, એવી રીતે વૈકુંઠના પણ ભેદ છે. તાન ગણયંતી, વૈકુંઠના ભેદની ગણતરી કરે છે. કૃત્રિમમ ઇતિ વૈકુંઠ કલ્પિતો યેન ઇતિ વાક્યાત તદ આદિદૈવિક સ્થાનીયમ. રમા વૈકુંઠ
લક્ષ્મીજી પ્રાર્થના કરીને જે લોક પ્રકટ કર્યો રમા વૈકુંઠ ધામ એ આદિદૈવિક સ્થાન છે. ચકારા તદ અકૃત્રિમપી ભગવદ ઈચ્છા માત્રેણ પ્રાકટ્યાત, એને કૃત્રિમ કીધું છે પણ ચકારથી અકૃત્રિમપી ભગવદ ઈચ્છા માત્રેણ પ્રાકટ્યાત, ભગવાનની ઈચ્છાથી એ પ્રકટ થયેલું છે. ધ્રુવસ્થાનમ જ્યોતિષચક્રસ્થમ, ધ્રુવજીનું સ્થાનમાં એક પાછું જ્યાં ધ્રુવજી પ્રાપ્ત થયા છે એ એક વૈકુંઠ લોક છે. એ ક્યાં રહેલો છે કે જ્યોતિષચક્રની વચ્ચે. તો જ્યોતિષચક્ર જે છે શિશુમાર આપણું જે રૂપ છે જ્યોતિષચક્રનું પંચમ સ્કંદમાં, એ જ્યોતિષચક્ર જે છે એની અંદર સપ્તર્ષિ આવેલા છે, સપ્ત ઋષિઓ એના લોક આવેલા, સપ્તર્ષિ આવેલા છે. એ સપ્તર્ષિથી 13 લાખ યોજનના અંતરે આ વૈકુંઠ આવેલું છે. ભાગવત પ્રમાણે સપ્તર્ષિથી 13 લાખ યોજન દૂર આ ધ્રુવજીનું વૈકુંઠ લોક છે કે જ્યાં ધ્રુવજી પ્રાપ્ત થાય. અહીંયા પણ વિષ્ણુ બિરાજે છે, એ પણ એક વૈકુંઠ ધામ છે. એ જ્યોતિષચક્રની અંદર આવેલું છે અને સપ્તર્ષિથી એનું અંતર છે 13 લાખ યોજન, 13 લાખ યોજનના અંતરે આવેલું છે. એટલે આમાં જે જ્યોતિષચક્ર સ્તંભ લખ્યું છે ને, પછી મેં ભાગવતમાં એનું જોઈને બાજુમાં મેં નોટ કરી કે ક્યાં આવેલું જ્યોતિષચક્ર વચ્ચે, ક્યાં કે 13 લાખ યોજનના અંતરે હે, સપ્તર્ષિથી 13 લાખ યોજનના અંતરે આવેલું. ધ્રુવસ્થાનનો અર્થ જે છે કે ધ્રુવજી પ્રાપ્ત થયા એ, અને બીજો અર્થ કરી શકાય ધ્રુવમ નિશ્ચલમ સ્થાનમ, એ ક્યારેય ચલિત ન થતું એવું સ્થાન છે, એ ધ્રુવ સ્થાન છે. લોકત્રયોપીર મહેરલોકદ અર્વાક, આ જે ધ્રુવજીનું જે સ્થાન જે છે એ 3 લોક, એટલે કે 3 લોક જે છે ભૂ ભો અને સ્વહ, એ 3 લોકની ઉપર અને મહાલોકની વચ્ચે, જ્યોતિષચક્રની વચ્ચે સપ્તર્ષિથી 13 લાખ યોજન, ત્યાં ધ્રુવજીનું સ્થાનરૂપ આ વૈકુંઠ લોક આવેલો છે. પ્રકારાંતરમ વક્તુમ પૂર્વોક્તમ ઉપસાનતિ એવમ ઇતિ. બરાબર સમજાઈ જાય છે ને? ન સમજાય તો બોલજો, આમાં કોઈ એટલે કે આમ ત્રીજી વાર છે એટલે તો એકદમ દ્રઢતાથી આને દ્વિતીય પ્રકાર આમાં બીજો પ્રકાર પણ થઈ શકે, હજી કેટલાય પ્રકાર થઈ શકે આમાં. દ્વિતીય પ્રકાર આ રીતે પણ વિચારી શકાય કે સૂર્ય ચક્ષુ તથા રૂપમ ગોલકમ ચેતિત વા વિધા બુદ્ધિ ખાનિ તથા માત્રા ક્વચિદેવ વિધાત્રયમ. બીજી રીતે વર્ગીકરણ પણ વિચારી શકાય છે કે સૂર્ય આદિદૈવિક રૂપ સૂર્ય, પછી આપણી ચક્ષુ ઇન્દ્રિય અને એ જે રૂપને જોવે છે તે, અથવા ગોલક, આ બહારનો એક ગોલક છે, આની અંદર ઇન્દ્રિય છે અને એનો દેવતા સૂર્ય છે. તો કહે છે કે સૂર્ય, ચક્ષુ અને ગોલક અથવા રૂપ, આ રીતે પણ એનો આદિદૈવિક આધ્યાત્મિક વિચારી શકાય કે સૂર્ય આદિદૈવિક થઈ ગયો, ચક્ષુ ઇન્દ્રિય તે આધ્યાત્મિક છે અને એનું ગોલક છે આ એ આદિ ભૌતિક છે, અથવા જે રૂપને જોવે છે એ એનું આદિ ભૌતિક રૂપ છે. हाँ, ये मैं पहले हमने कहा कि पहले प्रकार में आनंद प्रधान पदार्थ को आदिदैविक, चित्त प्रधान को आध्यात्मिक, सत प्रधान को आदि भौतिक कहे हैं. आज द्वितीय प्रकार में आनंदादिक धर्मों को ग्रहण करके तथा व्याकरणादि द्वारा आदिदैविक आदि शब्दन को जैसो अर्थ हो आपको लेके 3 प्रकार वर्णन करें. आ 3 प्रकार व्याकरण व्याकरण એટલે વ્યાકરણના હેતુથી હે આ સચ્ચિદન આનંદ જે છે એ આનંદ એના 3 ધર્મ છે ને. સચ્ચિદન આનંદ 3 ધર્મ રૂપ છે. આ ધર્મની ગણતરી કરીને આ આધ્યાત્મિક આદિદૈવિક રૂપ નક્કી થાય છે. એમ સત પ્રધાનતા જ્યાં દેખાય
સત્પ્રધાનતા હોય એટલે એ સત ધર્મ થયો, એ ધર્મની પ્રધાનતાથી જે ત્યારે તમે અર્થ કરતા હો તો આ જે ભૌતિક છે. પછી એનાથી આગળ જે ચિત્ત પ્રધાનતા હોય એ ચિત્ત પણ ધર્મ છે. સચ્ચિદાનંદ ત્રણે ધર્માત્મક એ છે ને પાછા, એના ધર્મના રૂપમાં જુઓ તો ધર્મ પણ છે બ્રહ્મના સચ્ચિદાનંદ, અને સ્વરૂપભૂત છે પણ છતાં સચ્ચિદાનંદના ધર્મરૂપથી પણ છૂટા પડે. તો એ કેની પ્રધાનતાથી તમે કહો છો એના આધારે આ ત્રણ ભેદ ઉત્પન્ન થાય છે. એટલે આ ત્રણ ભેદ કેવી રીતે પાડ્યા છે એમ કે એના માટે બતાવે છે કે આદિભૌતિક, આધ્યાત્મિક, આદિદૈવિક જે છે એ ચિત્ત સચ્ચિદાનંદ એને ત્રણ પાસા છે. એ ત્રણ પાસાના એ ત્રણ ધર્મ છે. એ ત્રણ ધર્મના આધારે આ ત્રણ ત્રણ પ્રકાર પડે છે. દરેકમાં રીતે ભેદ થતા જ જાય, કારણ કે ત્રણેય સચ્ચિદાનંદ તો બધું જ છે ને. એના સત્પ્રધાનતાથી જ્યારે વર્ણન કરતા હો, જેમ કે એક વ્યક્તિ હોય એનું વર્ણન પુત્ર તરીકે કરતા હો ત્યારે એક વ્યક્તિના પુત્રરૂપ પાસાનું વર્ણન તમે કરી રહ્યા છો, એક પતિરૂપ પાસાનું વર્ણન કરો, એક મિત્રરૂપ પાસાનું વર્ણન કરો. તો વ્યક્તિ એક હોવા છતાં પણ એની ક્યાં પ્રધાનતાથી તમે ક્યાં ધર્મની પ્રધાનતાથી, મિત્રતારૂપ ધર્મના પ્રધાનતાથી વર્ણન કરો છો, બાલકરૂપ ધર્મની પ્રધાનતાથી વર્ણન કરો છો કે પતિરૂપ, એનો બધા ધર્મ તો એના જ છે. ધર્મી વ્યક્તિ છે એ પતિરૂપ વર્તવાનો એનો એક ધર્મ છે, એક મિત્રરૂપ એક છે, પુત્રરૂપ એવો ધર્મ એનો છે. તે ધર્મરૂપતા છે. કયા ધર્મના આધારે વર્ણન થઈ રહ્યું છે? વ્યક્તિ તો એક ને એક છે. જ્યારે આનંદ પ્રધાનતા, સત્પ્રધાનતા, ચિત્ત પ્રધાનતા, કાર્યરૂપ સત્પ્રધાનતા હોય છે અને અવાંતર કારણરૂપ હોય છે એ ચિત્ત પ્રધાનતા હોય છે, અને મૂળ કારણ આદિદૈવિક હોય છે. કારણ કે આનંદાદેવ ખલુ ઇમાની ભૂતાની જાયંતે આનંદેન જાતાની જીવંતી આનંદમ એ પ્રતિ અભિસંવિશંતિ તદ વિજિજ્ઞાસ સતત બ્રહ્મેતી. મૂળ કારણ તો આનંદ છે. તો આનંદમાંથી બધું પ્રકટ થાય છે, આનંદમાં જ લઈ થાય છે. તો આનંદ પ્રધાનતા છે, એ આદિદૈવિકતા છે એની. પછી વ્યાકરણ દ્વારા પણ જે રીતે આદિભૌતિક, આધ્યાત્મિક, આદિદૈવિકનો અર્થ થાય છે એ પ્રમાણે પણ એના ત્રણ ભેદ થાય ને. વ્યાકરણ પણ આદિદૈવિકનું વ્યાકરણ જો કે આદિદૈવિક કોને કહેવાય, આદિભૌતિક કોને કહેવાય, એમ કે જે ભૌતિક છે આદિભૌતિક છે, દેવતાના સંબંધિત છે આદિદૈવિક છે. તો એ વ્યાકરણ દ્વારા પણ જેના પ્રયોગ છે એના દ્વારા પણ ત્રણ શબ્દ આદિભૌતિક, આધ્યાત્મિક ત્રણ જુદા પડશે ને એના અર્થ પ્રમાણે, અને એની ધર્મના પ્રધાનતાથી પણ એ ત્રણ અલગ પડે છે. આ વર્ગીકરણ કેમ કર્યું છે, તંત્રણ ભેદ કેવી રીતે બતાવવામાં આવે છે એની આ બતાવી છે કે ભાઈ આ બધું તો નહીં બતાવી શકાય પણ આ સમજી લો દરેકમાં એટલે સમજાઈ જાય છે. હવે જે સૂર્ય, ચક્ષુ અને રૂપ, ગોલક એ ત્રણ ભેદથી પણ એને આપણે જોઈ શકીએ કે સૂર્ય છે એ મૂળ દેવતા આદિદૈવિક થયા, ચક્ષુ એની ઇન્દ્રિય થઈ, અને એ જે રૂપને ગ્રહણ કરે છે અથવા જે ગોલક છે એ આદિભૌતિક રૂપ થઈ જશે. એવી રીતે ઇન્દ્રિયો જે છે બુદ્ધિને વશ છે અને એના વિષયો એટલે રૂપ, રસ, ગંધ, સ્પર્શ એ બધા એના વિષય છે. તો બુદ્ધિ જે છે, જ્ઞાનેન્દ્રિયો જે છે બધી બુદ્ધિને વશ છે, અને એટલે બુદ્ધિ એની કંટ્રોલર છે એટલે આદિદૈવિક થઈ ગઈ. ઇન્દ્રિયો જે છે આધ્યાત્મિક થઈ ગઈ, અને જે વિષયની જે ગ્રહણ કરે છે એ આદિભૌતિક થઈ ગયા. આ એક પ્રકારથી વર્ગીકરણ પણ આમ પણ થઈ શકે છે. યત્રેવ આદિદૈવિક વ્યવહાર સપ્રથમ આધ્યાત્મિકે દ્વિતીય તૃતીય પ્રકારદ્વયમ રૂપમ ગોલકમ ચ ઇતિ. રૂપ અને ગોલક એનો વિષય અને એનો ગોલક ઇન્દ્રિયોનું એ બે આદિભૌતિકના જ ભેદ છે પાછા. પુનઃ અન્યમ પ્રકારમ આહ બુદ્ધિ ખાની તથા માત્રા ક્વચિદેવ હિ ભિદાત્રયમ. ઇન્દ્રિયજન્યા બુદ્ધિ આદિદૈવિક. ઇન્દ્રિયોથી જે બુદ્ધિ જે થાય છે આદિ બુદ્ધિની વૃત્તિઓ જે છે એ ઇન્દ્રિયોને કારણે એ બુદ્ધિની વૃત્તિમાં ફેરફાર થાય છે, એ આદિદૈવિક થઈ ગઈ. બુદ્ધિ કંટ્રોલ કરે છે બધાને. તો ઇન્દ્રિયજન્યા બુદ્ધિ આદિદૈવિકી. જ્ઞાનેન્દ્રિયો જે છે એના દ્વારા બુદ્ધિ નિર્માણ થશે. જ્ઞાનેન્દ્રિય કંઈ ગ્રહણ કરે એનાથી કંઈક બુદ્ધિમાં એનો જ્ઞાન થાય. બુદ્ધિમાં જ્ઞાન થઈ રહ્યું છે એ કંટ્રોલ થઈ જશે. એ બુદ્ધિ જે છે ઇન્દ્રિયો જે છે એને મેસેજ આપનારી થઈ જશે. ઇન્દ્રિયો બધી જે છે એ બુદ્ધિને બધી માહિતી પહોંચાડે છે, રૂપ, રસ, ગંધ, સ્પર્શની. એટલે બુદ્ધિને ત્યાં આદિદૈવિક સ્થાન કીધું, કારણ કે બુદ્ધિ મુખ્ય છે, ઇન્દ્રિયો વચ્ચે છે, અને એના વિષય જે છે એ એટલે આ રીતે આખું આ પ્રકરણ હવે પૂરું થાય છે. એટલે આદિદૈવિક, આધ્યાત્મિક, આદિદૈવિક બતાવવાનું જે પ્રકરણ છે એનો ઉપસંહાર કરવામાં, એટલે આ જે વિચાર કર્યો આપણે બધી રીતે, એટલે આ રીતે બધી સમજી લેવું કે આ અનંત છે, બધાના અનંત ભેદ પણ પડી શકે છે. શતશઃ ભેદ થઈ જશે, સેંકડો ભેદ થઈ જાય એમ.
હવે એક શંકા છે, તમે કહો છો કે આ બધું જ જે છે એ ભગવદાત્મક છે, આ બધા ભેદ છે કે ભગવાનના જ બધા પોતાની અંદર કેટલા રૂપે એકોહમ બહુશ્યામ કેવું થયું ભગવાનનું. આપણે આટલા બધા રીતે મહાપ્રભુજી આપણે બતાવ્યું કે ભગવાન જ્યારે એકથી અનેક પોતાની બનવાની ઈચ્છા કરી તો પોતાની અંદર જ આ બધું છે. આ બધું ક્યાં રહેલું છે પાછું? ખાલી આપણે ઠાકોરજી ચરણ સ્પર્શ કરી લે ને બધું એમાં જ છે. એ પોતાનું આ કેટલું રૂપ પ્રકટ કરે છે, અલગ અલગ પોતાની અંદર કેટલો આનંદ ભરેલો છે, એ આ રીતે સૃષ્ટિના રૂપમાં પ્રકટ થઈ રહ્યો છે. એકોહમ બહુશ્યામ આ છે. ખાલી આપણે વેદમાં જાણીએ કે એકોહમ બહુશ્યામ શું છે, મહાપ્રભુજી આપણે બતાવ્યું કે એકોહમ બહુશ્યામ આ આટલા લોક ને આટલા લોકાલોક ને આ એના દેવતાઓના આટલા ભેદ, આધ્યાત્મિક આદિદેવિક આદિ ભૌતિક કેટલા દેવતાઓના ભેદ, કેટલા ઇન્દ્રિયોના ભેદ, લોકોના ભેદ, વૈકુંઠાદિ લોકના ભેદ, આ બધું ક્યાં છે? ભગવાનની અંદર જ રહેલું છે, એની બહાર કાંઈ નથી. આવા કોટી બ્રહ્માંડ, આ તો એક બ્રહ્માંડની કથા છે, આવા કરોડો બ્રહ્માંડ એની અંદર સ્થિતિ કરી રહ્યા છે. એટલે એ આપણા ઠાકોરજી પાછા આવું મહાત્મ્ય છે આનું. આ એનું મહાત્મ્ય છે. ઘણા કે પુષ્ટાય વગર એ પ્રકટ ન થઈ શકે. અરે ભાઈ, એને કોણ પુષ્ટાવી શકે? હકીકતમાં તો કે વલ્લભકુલના બાળક અડે ને ત્યારે ભગવાન એમાં આવી જાય, ત્યાં સુધીમાં છે નહીં એવું. વલ્લભકુલના બાળકને એવું કંઈ સામર્થ્ય નથી કે અડે ને ભગવાનને આવવું પડે. ભાવ સ્થાપનની પદ્ધતિ છે પુષ્ટ કરવાનું, ભગવાનમાં ભેદ નથી. ભાવ સ્થાપિત કરવાની પદ્ધતિ આ છે કે આવા કોટી બ્રહ્માંડનો નાયક, આ બધા કોટી બ્રહ્માંડ આની અંદર બિરાજી રહ્યો છે, એને કોઈ પ્રકટ કરવા સમર્થ નથી. એ તો પ્રકટ જ છે, એને કંઈ પ્રગટાવવાનું નથી, એને કંઈ પુષ્ટાવવામાં કાંઈ એને કંઈ પ્રગટાવવા નથી આવતા, પણ એ તો પ્રકટ જ છે બધે જ. ક્યાં નથી? મહાપ્રભુજી બધે ને બધે વ્યાપ્ત છે આ બધા. એની અંદર આ બધા ભેદ ભગવાને પોતાની અંદર આ પ્રકટ કર્યા. જેમ સમુદ્ર હોય એમાં અલગ અલગ લહેરો, કેટલી બધી લહેરો આવ્યા કરે, એટલા લહેરો એટલા જ આ બ્રહ્માંડ, એના રૂપ, એના દેવતાઓ, દેવ, મનુષ્ય, ગંધર્વ, યક્ષ, કિન્નર, આ બધા જ જે છે એની અંદર આવી લહેરો આવ્યા જ કરે છે. એ બ્રહ્મની અંદર રહેલી આ બધી લહેરો છે. આપણે ખાલી એની આપણે એને જગાડીએ, પુરાણીએ. પલનાના કીર્તનમાં આવે છે કે અખિલ બ્રહ્માંડ સો પાલન હો, અખિલ બ્રહ્માંડ રૂપ પલનાને ઝુલાવનાર એ છે. આપણે એને પલનામાં ઝુલાવીએ છીએ, ઝૂલત તામોદી પલના એમ. તો એ પલનામાં જે ઝૂલનારો છે કોણ છે? કે આખા જગતને એ પોતાના બ્રહ્માંડ રૂપ પાલનામાં એ પોતાની અંદર ઝુલાવી રહ્યો છે. અખિલ બ્રહ્માંડ સો પાલન હો, એ બધાને ઝુલાવવાવાળો છે. આ કીર્તન પલનાના કીર્તનમાં મહાત્મ્ય બતાવ્યું છે કે આ પલના ઝૂલે તમે એમને માનલા કે નાનો બાળક છે. એ તો અખિલ બ્રહ્માંડ, આવા કોટી બ્રહ્માંડની લહેરો એની અંદર આવ્યા જ કરે છે. એ સાક્ષાત ભગવાન છે. આ નીકે રાગ યશોદા મૈયા નારાયણ ઘર આવ્યો હો, આ નારાયણ છે સાક્ષાત, કે જે બધું એની અંદર વ્યાપ્ત છે એવો આ નારાયણ છે. ક્ષરાત્મક પુરુષ નારાયણ એ આ જ છે. એ આપણા ઠાકોરજી છે, એ આપણે ઘરે બિરાજે છે મહાપ્રભુજી. એટલે એનું મહાત્મ્ય છે. આ રીતે જો ખબર પડે કે આનું મહાત્મ્ય કેવું છે, કે આનો કોઈ અંત નથી એવું મહાત્મ્ય છે. વેદ પણ એનું પૂરું મહાત્મ્ય છે. આ તો આ રીતે પ્રકટ કર્યું છે, મહાપ્રભુ બતાવી રહ્યા છે કે આ બધા ભેદ ક્યાં, બધો ભગવત રૂપ જ છે. પોતાની અંદર જ આ બધા પ્રકાર પ્રકટ થયા છે, પોતે બધે વ્યાપ્ત છે પરમાત્મા. એવમ પ્રકારત્રયમ નિરૂપ્ય સર્વેષામ સ્વરૂપમ નિરૂપયતુમ. આ બધો અભ્યાસ આપણે પુષ્ટિમાર્ગીય વૈષ્ણવે હકીકતમાં શાસ્ત્રાર્થ અને સર્વનિર્ણય આ બે તો એને જાણવા બહુ જરૂરી છે. ષોડશ ગ્રંથની સાથે શાસ્ત્રાર્થ અને સર્વનિર્ણય એ તો દરેકે દરેક પુષ્ટિમાર્ગીએ જો વાંચી લે, દરેકે દરેક પુષ્ટિમાર્ગી આ સમજી લે તો ઘણા બધા પ્રશ્ન આપણા હલ થઈ જાય. નિધિ ને પ્રતિનિધિ ને હવેલીને ઠાકોરજી ને ઘરના ઠાકોરજી, આ બધો જે ભેદ જે છે આ ન સમજવાનું પરિણામ છે. ઠાકોરજીમાં આપણે એટલા ભેદ કરીએ છીએ. હવેલીના ઠાકોરજી નિધિ સ્વરૂપ પણ મહાપ્રભુજીના સેવ્ય, ગુસાઈજીના સેવ્ય છે, ને આપણા ઘરના ઠાકોરજી 100 વર્ષ પહેલાંના ઠાકોરજી. આપણા ઘરમાં 3 પ્રકાર છે ઠાકોરજીના. અમારા ઘરમાં તો 3-4 પ્રકારના ઠાકોરજી હોય. ગ્વાલમંડલીના, તપેલીના, પછી મુખ્ય નિધિ સ્વરૂપ, બાજુના નીચે સિંહાસન બિરાજનારા, ઉપર સિંહાસનમાં બિરાજનારા. અરે ભાઈ, સિંહાસન ઊંચા નીચા હોઈ શકે, ઠાકોરજી બધા એક જ છે. એ ભૂલાઈ જાય છે, કારણ કે આ અભ્યાસ ન હોય તો ઠાકોરજીમાં ભેદ થઈ જાય. ક્યાં બિરાજે? ગ્વાલમંડલીમાં બિરાજે એટલે કંઈ ઓછો થઈ ગયો? ગ્વાલમંડલીમાં પધરાવ્યા એટલે કે મહાત્મ્ય ઘટી જાય? નાના સિંહાસનમાં આવે મહાત્મ્ય ઘટી જાય? મોટા સિંહાસનમાં વધી જાય? તો ઘણી જગ્યાએ તો એવા બધા અમારા ઘરોમાં પ્રશ્ન ઉપસ્થિત થયા છે
કે બધાને એમ જ થયું કે આ મુખ્ય સિંહાસન બિરાજે ને એ જ મુખ્ય ઠાકોરજી, જ્યારે ભાગ પડે ને તો કોઈ બીજા ઠાકોર સ્વીકારે જ નહીં, આ જ જોઈએ બધાને, તો કેમ કરવું? એવા પ્રશ્નો પૂછ્યા કે કેટલા ઠાકોરજી બિરાજે છતાં એક જ સ્વરૂપનો આગ્રહ રાખે બધા, કારણ કે મુખ્ય સિંહાસનના ઠાકોરજી જોઈએ, એના સિવાય બીજા ઠાકોરજી લાગતા જ ન હોય. તો બહુ પ્રશ્ન ઉપસ્થિત થાય કે ભાઈ ભાગ કેમ પાડવા? એક એક ઠાકોરજી, દરેક ઠાકોર સમાન છે તો ભાગ જલ્દી પડી જાય, ચાલો કોઈ પણ સ્વરૂપ પધરાવી લ્યો, બધા સ્વરૂપ એક જ છે એમ નહીં, પણ એક જ સ્વરૂપની મહત્તા એટલી વધારી દીધી હોય કે પછી એ જ જોઈએ, એના કારણે કેસ કબાડા અને કેટલાય થાય છે ફંથ. પણ શાસ્ત્રાર્થ સર્વણીનો જો વ્યવસ્થિત અભ્યાસ કરી લેવામાં આવે તો ઘણા બધા પ્રશ્ન હલ થઈ જાય કે ભાઈ આ તો આ ઠાકોરજી તો ક્યાં નથી, સર્વત્ર વ્યાપ્ત આવો પરમાત્મા છે. ફક્ત જરૂર કેટલી છે કે તમે એને ભજવા માટે તમારે ગંગાજીમાં, આખા ગંગાજીમાં ન નાહી શકાય, એટલે એક ઘાટ ઉપર બેસીને સ્નાન કરવું જોઈએ, તો તમે એક ઘાટ પસંદ કર્યો છે. કૃષ્ણ બધે મળી શકે છે, ગ્વાલમંડીન ઠાકોરજીમાંથી મળશે, પછી મુખ્ય સિંહાસન મળી જશે, તો તમે એને સેવ્ય રૂપ માનો, કારણ કે સેવ્ય એકને માનીને ભજવા માંડો. આવશ્યકતા ભજવાની છે, ક્યાં એને ભજવું એ આવશ્યકતા છે, ભજવું ક્યાંય નથી. ભજે મુખ્યા, હા, સેવા કરે મુખ્યા, હા, રસોઈ કરે ભીતરિયા, હા, દૂધઘરિયા દૂધઘર કરે, બાલ ભોગ્યા બાલ ભોગ કરે, એ વિચાર આડું પાડી પણ કરતા હોય કે આપણે આ ક્યાંય નોકરી ન મળી એટલે આપણે આ કરવું પડ્યું. એક મુખ્યો એમ કહેતો હતો, હું અમરાવતી ગયો, ત્યાં અમરાવતીમાં મારું મુકામ હવેલીમાં ઉપર, એ લોકોએ બાળકોના મુકામની વ્યવસ્થા રાખેલી, મારું મુકામ ત્યાં ઉપર, એનો મુખિયાજી નીચે, એ અમારો એક ભીતરીઓ સાથે હતો, એની યારે બે જણા બે વાત કરે સમદુખિયા, હા, કે આપણી જિંદગી તો આખી ભઠિયારામાં જ ગઈ ને, આપણે કાંઈ વાત મઠરી મોનથાર, આપણી જિંદગી આખી આમાં જ જાય, આ ભઠિયારો જ ભાગમાં રાખ્યો આપણે, તો આપણા છોકરાઓને આમાં નથી નાખવા આવે એમ. તો એ બિચારો કરે છે, એ ભજન તો એ નથી કરતો, એ કે ભઠિયારો કે જાણે કાઢવા, ભઠિયારો આપણા ભગવાન ભઠ્ઠી ઉપર જ બેસવાનો આખો દિવસ. એટલે એ મુખ્યો એવો ચતુર, એ ખામગાંવનો એક મુખ્યો તો એવો ચતુર કે સાંજે ઉત્થાપનની સેનમાં કંઈ ભોગ જ ન ધરે હે, ઉત્થાપન દર્શન ખોલે 10-15 મિનિટ પછી પાછા સેના દર્શન ખોલી દે. તો મેં જોયું તો ભોગ તો દેરા જ નહીં, કે ભાઈ સાચું કહી દઉં હું સાંજના કાંઈ કરતો નથી, ખાલી દર્શન ખોલો. એક ટાઈમ સવારે કરું, સાંજે કાંઈ નહીં, ઉત્થાપનમાં એવો નહીં કાંઈ નહીં. એ પહેલાં કે દર્શન ખોલી દઉં, ઉત્થાપન થોડીક વાર બંધ કરી 15-20 મિનિટ પાછા ખોલી દઉં, એ સેન બધા દર્શન કરી કરીને વયા જાય. તો આવી દશા છે આપણે, કોઈને ભજન નથી કરવું. મુખ્યો ભજન નથી કરતો, મહારાજ પધરાવી દે એને ભજન નથી કરવું, યાને સોંપી દીધા. ઠાકોરજી બાજા મહારાજશ્રીના સેવા મુખ્યો કરે, એ બધું ભજન નથી કરતો, એ વિચારો આમ કે આ તમારી નોકરી છે કરવું પડે. એટલે આ શાસ્ત્રા સર્વણીને જો આપણે ભણી લીધા હોય, બધા પુષ્ટિમાર્ગી વૈષ્ણવ સમજી લે, તો આ બધા કોઈને આ બધી જે ખોટા આ નથી ભણતા એ લોકોની મહત્તા વધારે છે કે ભાઈ હવેલી ઠાકોરજી દીદી સ્વરૂપ એ તમારે ઘરે એ થોડા છે, અહીં બધાને આવવું જ પડે. પણ આ બધા સમજતા થઈ જાય એવો દિવસ ક્યારેક આવે પ્રભુ કૃપાથી કે બધા શાસ્ત્રા સર્વને તો ફરજિયાત ભણવું જ પડે. પુષ્ટિ માર્ગીએ ભણતા જાય તો બધી ગ્રંથિ ખુલી જાય, જેટલી ગ્રંથિ બાંધેલી છે એ બધા તાળા ખુલી જાય. કારણ કે મહાપ્રભુજી આખું એક સ્વરૂપ જ બતાવ્યું છે કે ભગવાનનું આ રૂપનું મહાત્મ્ય આવું છે, અને એ મહાત્મ્ય તમે કંઈ એક સ્વરૂપમાં માની ન શકો, એક જ સ્વરૂપમાં મહાત્મ્ય છે. કૃષ્ણનું મહાત્મ્ય બધે જ વ્યાપ્ત છે, બધેથી પ્રકટ થઈ શકે છે, તો બધેથી એ પ્રકટ થઈ શકો સમર્થ છે. તો એક સ્વરૂપનું મહાત્મ્ય કાંઈ વધારી શકાય નહીં, બધા એક જ રૂપો છે. આ તો ભજવાની પદ્ધતિ છે કે આપણે કેટલાકને ભજી શકીએ, કેટલાકને ભજી શકીએ, એટલે આપણે એક રૂપને ભજીએ છીએ. એક રૂપ જેટલા સેવ્ય સ્વરૂપ આપણે બિરાજતા હોય એનાથી વધારે આપણે બધાનું ભજન ન કરી શકીએ, તો એમાં પ્રભુની ખામી થોડી છે, આપણી ખામી છે. ગંગાજી તો આખા તટ ઉપર છે, ગંગોત્રીથી લઈને ઠેઠ ગંગાસાગર સુધી. હવે અવડા ગંગાજીમાં આપણે થોડા સ્નાન કરી શકીએ, એટલે આપણે એક ઘાટ પર સ્નાન કરી લઈએ. ભગવાનનું તો આવું અનંત રૂપ છે, પણ તમે આપણું જે સેવ્ય રૂપ છે એ આપણે ઘાટ પસંદ કર્યો ભગવાનને મળવાનો, કે તને મળવાનો અમે આ માર્ગ પસંદ કર્યો છે, તમારે જે મળવું હોય તો આ માર્ગે આપ પધારો, સેવ્ય રૂપમાં પધારો, તો આપણું મિલન થાય. આપણે ભગવાનને મળવું હોય તો કેવી રીતે મળી શકીએ, કે આવા વિરાટ રૂપમાં કેમ મળવું? તો આપ પોતાનું વિરાટ રૂપને એક રૂપ સેવ્યના રૂપમાં પ્રકટ થઈને પધારો, તો અમે આપને એ રૂપમાં મળી જાય. તો આપણે એ પકડી લીધું છે કે આવું દિવ્ય વિરાટ રૂપ જે ભગવાનનું છે, આપણે આપણા ઠાકોરજીને પકડી લીધા, એના ચરણાવીને પકડી લીધા કે ભાઈ ભગવાનને મળવું જ છે એ નિશ્ચિત છે, પણ ક્યાં મળવું? હું આ નથી, બીજું કોઈ સ્થાન નથી. કોઈ વૈકુંઠ બીજું બતાવતું હોય તો વૈકુંઠ બીજું નથી, આપણા ઠાકોરજીને ચરણાવીને સિવાય બીજું કોઈ વૈકુંઠ નથી.
આ જ વ્યાપી વૈકુંઠ છે, આ જ તીર્થ છે. ભેગું આનાથી બાકી વૈકુંઠ બીજે ક્યાંય બહાર નથી. આપણે વૈકુંઠમાં જ પ્રભુ બિરાજે છે. એ આપણું વ્યાપી વૈકુંઠ છે કે જે એટલું વ્યાપક છે કે બધે જ છે. એ જ્યાં એની ભાવના કરો ત્યાં એ પ્રકટ થઈ જાય વ્યાપી વૈકુંઠ. આપણે પકડી લેવાનું છે આ ખાલી દેહ ભલે છૂટે, દેહનું પરાવર્તન થાય પણ અહીંથી હટવું નથી. કારણ કે આ વૈકુંઠ પ્રાપ્ત થઈ ગયો, હટવું નથી. દેહ છૂટી જાય, બીજો દેહ આવી જાય, એમાં કોઈ ચિંતાની વાત નથી. એક દેહથી બીજા દેહમાં જવું પણ આને છોડવું નહીં. આવી દ્રઢતા જો દરેક પુષ્ટિમાર્ગી વૈષ્ણવ થાય, દરેક પુષ્ટિમાર્ગી વૈષ્ણવ મહાપ્રભુજી જે ફળ આપવા ઈચ્છે છે ને, રાસ લીલે કે તાત્પર્ય, એ દરેકને મળી શકે જો આ જાણે તો. એટલે આપણે 3 વાર કરીએ પણ લેખે છે આ જાણ્યા વગર તો આપણને આપણું કાંઈ સમજાય નહીં. આપણી સાધના પદ્ધતિ પણ ન સમજાય ને ભગવદ લીલા પણ ન સમજાય. એટલે હવે મને એમ થાય છે કે આપણે પ્રમેય પ્રકરણ જલ્દી પૂરું થઈને આપણે પાછું ભાગવતાર્થ શરૂ કરી શકીએ. એટલે હવે આપણે 50 આના પછી 50 શ્લોક બાકી રહે છે. અરે 10 ગુરુવાર આપણા ગણીએ તો એટલું થઈ જશે. તો એ દેવું હોય તો આપણે પાછું શાસ્ત્રાર્થ શરૂ કરીએ. પાછું આવરણ ભંગ પાછું શાસ્ત્રાર્થ ભંગ આમાંય છે, સર્વનિર્ણયનું છે. આવરણ ભંગ શાસ્ત્રાર્થનું છે, શાસ્ત્રાર્થમાં પણ છે. આમાં જરૂર છે પાછું પ્રમેય પ્રકરણ કરવું, આવરણ ભંગ સાથે પાછું કરીએ. હા એ તો નવું જ ભલે લેશું આપણે આવરણ ભંગ. પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ મને એવું લાગે કે બીજું કાંઈ ન જાણે તો કમસે કમ એને ષોડશ ગ્રંથ તો જાણવા, એની સાથે શાસ્ત્રાર્થ અને સર્વનિર્ણય એટલું તો આવશ્યક જ છે. અને દરેક જાણતા થઈ જાય તો કોઈને કાંઈ એવું નહીં લાગે કે સિદ્ધાંત અપસિદ્ધાંત બધું સમજાઈ જશે. પછી ભાઈ હું કહું છું એને ખોટું લાગે કે આ કંઈક નવું ડિંડક શરૂ કર્યું છે ને કે હવેલી ન આવેલી આની એટલે આ નવું ડિંડક શરૂ કર્યું. અમે કીધું પણ હવેલી ન ચાલે તો કંઈક બીજું વધારે સારો આવકવાળો રસ્તો ગોતાય ને, કે ઓછી આવકવાળો રસ્તો થોડો ગોતાય. હવેલી કરતાં આમાં આવક વધારે છે કે ઓછી છે? આમાં જણા કેટલા ને વાત કેટલી, ઓલામાં સમુદાય કેટલો ને વાત કેટલી. હવેલી સિવાય સમુદાય કેવડો મોટો અને આમાં સમુદાય કેટલો. તો વધારે પ્રગતિ કરવી જોઈએ કે ઓછામાં જવું જોઈએ? તો આમાં ડિંડક કરવાથી ફાયદો શું? આટલી બુદ્ધિમાં સામાન્ય વાત સમજાતી નથી. બોલો, આટલી બુદ્ધિનું સ્ટાન્ડર્ડ આવું છે. એટલે સમુદાય કહે છે કે આ જ નથી બાકી બધું છે. પુષ્ટિમાર્ગી વૈષ્ણવ ખાલી ઉપલો માળ જ નથી. વાતે ઉલટી કરે કે આ કે મહારાજના પ્રવચન તમે સાંભળતા નહીં કારણ કે હવેલી ન આવેલી ને એટલે આ ડિંડક કરે છે. આ સિદ્ધાંતનો ડિંડક છે. સિદ્ધાંત ચાલો ડિંડક છે પણ અમે પ્રગતિ થાય એવું કરે ને કે હવેલી કરતાં આવક વધવી જોઈએ ને. તો વધે આવક આમાં વધે છે કે ઘટે છે આવક? એ તો નક્કી કરો પહેલાં. સમુદાય વધે કે ઘટે? આમાં ભણવાવાળા કેટલા ને વાત કેટલી. શિબિરમાં આવી જાય છે ને બીજી વાર પાસે નથી આવતા કારણ કે આમાં આવો કેમ આવી ગયા, ભૂલથી આવી ગયા હોય તો 1-2 શિબિરમાં તો એ બિચારા કેન્સલ થઈ જાય. તો આવવાળા પાસે કેન્સલ થઈ જાય. શિબિરમાં પાછો કોઈ ચાર્જ ન હોય, શિબિરમાં ચંપસે ન હોય તો કેના પછી આમાં શું ફાયદો? શું ફાયદો? એક જ છે આમ ફાયદો આર્થિક દૃષ્ટિએ કાંઈ ફાયદો નથી. આર્થિક દૃષ્ટિએ કાંઈ ફાયદો નથી. પણ ફાયદો એક થાય છે કે જો પુષ્ટિમાર્ગી વૈષ્ણવ આ સમજતા થઈ જાય તો પછી કાંઈ સિદ્ધાંત અસિદ્ધાંત બોલવાની જરૂર નથી, આપોઆપ સમજી જ જાય બધા. અને બધાને ડિંડક બીજાના ડિંડક બંધ થઈ જશે. આ એવું ડિંડક છે. જો આ ડિંડક બરાબર સમજાઈ ગયું તો બાકી જેટલા ડિંડક ચાલે છે ભાગવત કથાના ને હવેલીના ને મંદિરના ને સોમયજ્ઞના ઘણા ડિંડક ચાલે છે પુષ્ટિમાં, એ બધાય બંધ થઈ જાય. આ ડિંડક સમજાઈ જાય તો બાળકો તો બધું પોતે બધું કરતા તો બાળકો આજ્ઞા હું કામ ન આપે? હા એ તો વધારે જ નહીં. તો એ પોતે ભાગવત કથા વાંચી લેતા હોય તો શું કામ ન વધારે? કરી જ નથી. એ તો રોજ પારાયણ કરતા. હા તો બાળકને કેમ રોજ પારાયણ કરે? ખાલી કાયમ માટે 7 દિવસ કરવાની આપણે ત્યાં રીત નથી. મહાપ્રભુજી કરતા એમ કરો કે આ રોજ પારાયણ કરો, રોજ ભાગવતની કથા રોજ કેવો તમારા ઘરમાં આવીને બધા સાંભળે. એમ? ઓહો
એ વાંધો છે આ બધું સમજાતું નથી ને. એટલે ઘણું બધું આમાં આપણે છે આ પુષ્ટિ માર્ગના ઘણા બધા પ્રશ્ન છે, આ પેચીદા પ્રશ્ન છે, પણ શાંતિથી એક વખત શાસ્ત્ર સવણીને જો ભણી લે તો આ બધા પ્રશ્નો હલ થઈ જાય. નહીં ભણે ત્યાં સુધી એની બધું ચાલે નહીં. એમ એ ન સમજે આવી સ્થિતિ છે આપણી. મહાપ્રભુ એટલું દાન કર્યું છે કે આ જો સમજાઈ જાય તો બધું સમજાઈ જાય કે આપણે સાક્ષાત આપણે કોઈ અંતર જ નથી, ઠાકોરજી વચ્ચે આપણું કોઈ અંતર નથી એવું લાગે આપણને કે આપણે જે સેવ્ય સ્વરૂપ પધરાવ્યા પછી ભગવાન અને આપણી વચ્ચે કોઈ અંતર જ ન રહ્યું. આ સમજીએ તો થાય, ન સમજે તો પાછું એ નહીં થાય. ઘરના ઠાકોરજી જલ્દી પોડાવે ને પાછા તેમાં મનોરથમાં વ્યા જાય, કોઈ હવેલીમાં વ્યા જાય, કારણ કે ઘરના ઠાકોરજીની મહત્તા જ નહીં. ઠાકોરજી સર્વસ્વ આપણને પ્રાપ્ત થાય એની મહત્તા નહીં, જ્યાં ખાલી દર્શન થાય એની મહત્તા. આ બધું ઊંધું કેવું છે કે જેને તમે સર્વસ્વ તમે જેની બધી જ સેવા કરી શકો એનું મહત્વ નહીં, અને ખાલી દર્શન થાય તો અહીંયા લાઈનમાં ઊભા રહે. અહીં જલ્દી સેવા કરીને ત્યાં પહોંચી જાય પાછા. એ જ વાત છે ને, એ આવરણ લાગી ગયું છે. ઓલો આવરણ ભંગ એટલે પુરુષોત્તમજી કે આપણે આવરણ છે એ આવરણ ભંગ થવું છે. અને આ સાચું છે તો એ ડિંડક કહે ને કે આ ડિંડક નવું છે. આ નવું ક્યાં છે? આ તો મહાપ્રભુજીનો ગ્રંથ છે, આમાં ડિંડક શું? અને જેટલા ડિંડક કરે એ બધા સાચા લાગે. અદ્ભુત રીત છે. ઓલા ખરેખર ડિંડક કરે. સપ્તાહનું ડિંડક છે કે સિદ્ધાંત વિરુદ્ધ જેટલી કૃતિઓ છે એ ડિંડક છે, માલા પિરામની ડિંડક છે, પણ એ બધું સાચું લાગે. અને આપણી જે મહાપ્રભુજીની વાણી જે છે એ ડિંડક રૂપ છે. આ નવું કાઢ્યું છે તો તો બધા હા બધી જગ્યાએ પ્રશ્ન તો ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે ધર્મ આવે ત્યાં કુરુક્ષેત્ર ઉત્પન્ન થઈ જાય બાજુ. પણ હવે ટૂંક સમયમાં શું થાય છે કે નવી લીલા એવી થાય છે કે હવે કોમ્પિટિશન એવી છે કે મંદિરવાળા માટે એવી કોમ્પિટિશન છે કે હવે એમાં વૈષ્ણવ સમુદાય નહીં અને મંદિરવાળાની કોમ્પિટિશન એટલી કે બધા 3-4 હવેલી 5-5 હવેલી ઊભી કરી દે એક ને એક એરિયામાં. તો એમાં જે બળવાનો એ આગળ નીકળી જાય, બાકી બધા તો પાછા સ્થાન બદલવા જ પડે. એટલે એકબીજા વચ્ચે કાંઈક શું નવું યુદ્ધ થયા કરે આ લોકોનું. સૃષ્ટિમાં ખેંચાખેંચી છે, વૈષ્ણવમાં પણ ખેંચાખેંચી થાય કે જે અપસિદ્ધાંતવાળામાં વધારે ટસલ છે અંદરો અંદર, કારણ કે એમાં ટસલ થવાની જ છે ને. હવે ઝાંઝરા રોડ છે, જેટલા નવા બાળકો આવે એ બધા હવેલી અહીં જ નાખવાની કોશિશ કરે ઝાંઝરા રોડ ઉપર. ઝાંઝરા રોડ હોય કેટલાક હોય, હવે થોડાક વર્ષ થાય એટલે ખબર પડે, 5-10 થઈ જાય પછી શું થાય, પછી એ નહીં પાછા એની વચ્ચે ઝઘડો ઉત્પન્ન થાય. એટલે ખેંચાખેંચી એના વચ્ચે થાય. એટલે જો બળવાનો એ આગળ નીકળે પછી તેમાં એવું છે બીજાને દબાવીને બળવાન આગળ નીકળી જાય. મને એક બાળકે કહેવડાવ્યું છે કે અમારે ખાસ મળવું છે. મેં કીધું મારે તો આપના અમારું બધું ક્ષેત્ર જુદું, વિચાર જુદા, છતાં આપણે મળવાની આ પ્રશ્નની ચર્ચા માટે મળવું છે કે હવે બીજા બહારના બાળકો આવીને આ ઉત્પાદ કરે તો આપણે બધા ભેગા થઈને કાંઈક આનો પ્રતિકાર કરવો જોઈએ. મૂળ પ્રશ્ન આ છે. એટલે એમ કહે છે કે મળવાનું છે. મેં કીધું શું મળીને શું ફાયદો? મારી સાથે તો કારણ કે આ લોકો આપણી બધી આપણી રીત અલગ, વિચાર અલગ, છતાં મળવાનું શું પ્રયોજન છે? પ્રયોજન કંઈક એવું મનમાં મને એવું લાગે છે કે બહારના લોકો આવી જાય છે તો આપણે કંઈક સંગઠિત થવું જોઈએ ને એની આમ કંઈક પ્રતિકાર, બીજા બાળકો બહારના આવી જાય તો એવું કંઈક ચાલે છે બધું. મેં કીધું આ તો મારું મોડું જવા તો ગમતું નથી, અને કયા કારણથી પાછું તમારે મળવું છે તો એ મૂળ છે કે બીજા આવે છે ને બહારની તકલીફ થાય. આવે કે બહારના લોકો આવે, બાળકોમાં બહારથી બાળકો આવે. પહેલાંના બાળકોમાં એટલી બધી કોઈના ક્ષેત્રમાં કોઈ જતા નહીં, અને પોતે જેટલા પોતાના સેવકો હોય એટલા પૂરતું જ ઉલટાના સામેથી એમ કહેતા કે તમે ત્યાં જાઓ, તમારા જે ક્ષેત્રમાં બાળક બિરાજે ત્યાં જાઓ.
હવે એવું નથી રહ્યું, હવે તો જિસકી લાઠી ઉઠકી ભેંસ, જેને હાંકતા આવડે એ ખેંચી જાય, જેને હાંકતા વ્યવસ્થિત આવડે એ ખેંચે, જિસકી લાઠી ઉસકી ભેંસ. હવે પહેલાંના તો બાળકો પોતાના સેવકો હોય અને બીજાના સેવકો હોય તો તમારા ગુરુદેવ પાસે જાઓ, એ તમારા ક્ષેત્રમાં જે બીજા છે ત્યાં જાઓ, એટલી શાલીનતા એકબીજા વચ્ચે હતી એમ. મને એક બાળકે કીધું કે અમદાવાદથી ઓલા એરિયામાં તમારે અવાય નહીં, અમદાવાદની ઉપર પગ મૂકતા નહીં. તો મેં કીધું આપ એવો નિર્ણય તો કરી દો, ક્યાંથી ક્યાં અમારો એરિયા એ તો બતાવો, અમારે ક્યાં જવું એ તમે એક એરિયા બતાવો, નકશો બનાવો કે આ બાળક અહીં સુધી ફરી શકે, આ બાળક અહીં સુધી ફરી શકે, તમારો એરિયા નિશ્ચિત છે એ બતાવો, તમે ક્યાં સુધી આવી શકો. મેં તમને કીધું જુનાગઢમાં કેમ આવો છો, તમે કે અમદાવાદથી ઓલી બાજુ પગ મૂકતા નહીં. મેં કીધું ભાઈ તમે કેનારા, મેં કીધું તમે કેવી રીતે કહી શકો, મને કોઈ બોલાવે વૈષ્ણવ તો જાઉં, પ્રવચન કરો તો પ્રવચન નહીં કરું, તમે એમ ના કેમ પાડી શકો કે આ એરિયામાં તમે આવતા નહીં. પણ તમે કીધું નકશો બતાવો કે મારો એરિયા કયો ને તમારો એરિયા કયો, તમારે ત્યાંથી બહાર ન નીકળવું, હું ત્યાંથી ન નીકળું, ચાલો નક્કી કરો, તમારે નકશો તો બનાવો. આ તો મારા બાપનું તારું મારું સૈયારું એમ થોડું ચાલે કે તમારે બધે ફરવું, મને એમ તમે કહો અહીંથી અહીં ન જાઉં, એ અમે ન માને. કારણ બધા નિર્ણય કરો સર્વાનુમતે તો માન્ય રાખીએ. મને ખબર છે સર્વાનુમતે કોઈ થાય નહીં કાંઈ, સર્વાનુમતે નિર્ણય થાય તો મારો એરિયા બતાવો કે અમારો એરિયા ક્યાં સુધી અમારે પ્રવાસ કરવો, ક્યાં સુધી પ્રચાર કરવો. મને એવી ધમકી આપી કે અમદાવાદથી ઉપર પગ મૂકતા નહીં, આ બાજુ આણંદ વિદ્યાનગર બાજુ એ બાજુ જતા નહીં, અમદાવાદ શિબિર થાય ને ભડકે કે આમથી આમ ન આવે ક્યાંક. તો મેં કીધું અમે તો આવી અહીંયા આવું, મને કંઈ વાંધો નથી, કોઈ વૈષ્ણવ અમારે કોઈ વૈષ્ણવ ત્યાં હોય અને એ કે આ પધારો તો હું તો જાઉં, એમાં શું વાંધો. કાંઈ એરિયા બાંધેલો હોય તો ન જવાય, તમે તો બધે ફરો છો ને અમને કેમ ના પાડી શકો તમે. અને અમને વૈષ્ણવ બોલાવે છે ત્યાં જાય છે, અમે તો સામેથી કોઈ આયોજન કરતા નહીં કે મારી શિબિર કરાવો ચાલો હું આવું, એવું તો છે નહીં. પણ વૈષ્ણવ કોઈ કરાવે તો જાય, એમાં શું વાંધો છે. તો મને કહે કે મારી 10 વર્ષની મહેનત પર તમે પાણી ફેરવી દીધું એક શિબિરમાં. તો મેં કીધું મારી એટલી સફળતા હું તો આંકતો નથી. મેં કીધું હું જ્યાં રહું છું ત્યાંય કંઈ ફેર પડતો નથી, તો તમારે અહીંયા કેમ એટલો બધો ફેર પડ્યો, પડે જ નહીં. આપ ચિંતા કરો કાંઈક ખોટું આપણે વધારે ડર લાગી ગયો છે, એટલો બધો ફેર ન પડે કોઈ સિદ્ધાંતમાં, એટલા બધા થોડા આવે કે આપ નિશ્ચિંત રહ્યો કે અમે જ્યાં જન્મજાત ત્યાં રહીએ છીએ, આખો દિવસ બોલી ત્યાંય કંઈ ફરક નથી, તો પછી તમારે અહીંયા ફરક એક શિબિરમાં થઈ જાય. મેં કીધું આપ વધારે સામર્થ્ય મારું આંકો છો, એટલું બધું સામર્થ્ય નથી. આપ જેટલું સામર્થ્ય આંકો છો એટલું સામર્થ્ય નથી. એવું પુરુષોત્તમ સમજતું નથી કે એક શિબિરમાં આપણી 10 વર્ષની મહેનત પાણી ફેરવી દઉં, એવું ન થઈ શકે. એવું શક્ય જ નથી કે એટલા વૈષ્ણવ આ સિદ્ધાંત સમજી જાય ને આવી જાય. બિચારા આવી ગયા છે એ મૂંઝાઈ ગયા છે કે આમાંથી નીકળવું કે કેમ. હવે એ બિચારા મૂંઝારો થઈ ગયો, અહીં તો કાંઈ નથી મળતું, તો એ બિચારા અડધા તો એ મૂંઝાઈ ગયા છે. એની ઈચ્છા તો છે જવાની, ક્યાંક રસ્તો મળે તો, ઢાળ મળે તો દોડી જાય. એ ઢાળ મળવાની વાટ જોઈએ અમુક, તો આવી ગયા એ બિચારા મૂંઝાઈ ગયા છે કે બધાને અનુકૂળ આવતું નથી ને, તો આવી ગયા એ આવી ગયા. એટલે બાળકને મેં કીધું આપ નિશ્ચિંત રહ્યો, એટલી બધી સફળતા શિબિર નથી થતી કે 10 વર્ષની મહેનત હોય પાણી ફરી જાય એક દિવસમાં. એક શિબિરમાં કાંઈ થાય, કાંઈ ન થાય. 2-5 જણા કોઈ હોય ને એ સમજી જાય સિદ્ધાંત તો સાચી વાત છે. બાકી આ બધા ભેગા થાય એનાથી એમ ન સમજવું કે આ બધા માની લેશે, કાંઈ માનતો કોઈ માનતું નથી. કારણ કે ભાઈ તો એવા સ્વરૂપ બિરાજે સિદ્ધાંતમાં, આપણે એવા સ્વરૂપ બિરાજે છે કે એવી વાત કરે ને પાછું એનું જોવો ને થોડીક વાર પછી રૂપ એવું હોય કે આપણે આશ્ચર્ય થઈ જાય. સિદ્ધાંતમાં એવા રૂપો બિરાજે છે, વધારે ચેતવા જેવા રૂપ છે સિદ્ધાંતની અંદર. કે મને ફોનમાં પૂછે ત્યાં પ્રસાદ લેવાનું મારું મન માનતું નથી, અમને શંકાસ્પદ છે, તો મેં કીધું ન લેવું, બીજું શું થાય. પાછા મેં તપાસ કરાવી કે અહીંયા હતા કે આ પ્રસાદ લેવામાં બધા હતા. તો આ કેવા રૂપ છે કે સમજાતું નથી. તમને શંકા લાગતી શું કામ લીધું, મને પૂછ્યું શું કામ, મને પૂછ્યું શું કામ. અરે મારે મોઢે એમ થાય કે મહાન સિદ્ધાંતવાદી છે કે એને જરાય મન નથી ત્યાં જવાનું, પણ ત્યાં પહેલાં બેસી ગયા હોય, પહેલાં અહીંયા બિરાજી ગયા હોય, તો બધી તપાસ થઈ ગઈ કે કોણ ક્યાં બિરાજે છે. એટલે આમાં કોઈ એટલે મેં કીધું આવી ગયા છે એમાં બહુ વિશ્વાસપાત્ર તો બધાય નથી. કારણ કે જેને પોતાના ઠાકોરજીમાં અને ભક્તિમાં જ જેનું ધ્યેય છે એવા તો એમાંય ઓછા છે. સિદ્ધાંતવાળાની સંખ્યા દેખાય છે ને એ ઓછી છે, એમાંય પાછું ભક્તિમાંની તો ખાલી ભક્તિની હેતુવાળા તો પાછું એમાંય કંઈક વિરલ જ હોય. કારણ કે જેને પોતાના ઠાકોરજીની સેવા અને ગ્રંથ અધ્યયન એનાથી બીજો કોઈ નિસ્બત નથી. એવા વૈષ્ણવ તો બહુ વિરલ હોય છે. અને ખરેખર આ પુષ્ટિમાં અનુસરણ કરનાર એ જ હોય કે મહાપુરુષના ગ્રંથ અને આપણા ઘરમાં બિરાજતા ઠાકોરજી, એના સિવાય આપણે બીજો ટાઈમ જ શું છે ખટપટ કરવાનો આપણી પાસે. એવા વિરલ હોય છે પાછા કે જેને બીજા એકેમાં રસ ન હોય.
ગ્રંથનું અધ્યયન, કથા અને સેવા, આટલું કરીએ એટલે આપણું જીવન કરતા જ થઈ ગયું. બાકી જેને જે થવું એ થાય, એમાં કોઈ ચિંતાનો વિષય નથી. આ તો બોલવાનું, હમણાં મન માનતું નથી, શું કરવું? મન માનતું નથી તો ન લેવું, બીજું શું થાય? પ્રસાદ લેવો કંઈ જરૂરી થોડો છે? ન મન માનતું તો નહીં લેવાનું. શંકા હોય તોય ન લેવાય. આ નિર્ણય આ છે, શંકાસ્પદ હોય તોય ન લેવાય, કે જે છે કે નહીં એમ કંઈ નક્કી કરી કે લઈ ન લેવાય. એટલે શંકાસ્પદ હોય તોય ન લેવાય. પાકી ખાતરી છે કે આને એકદમ આપણે ત્યાં એવો આંતરિક વ્યવહાર અને આપણને લાગે કે આમાં કાંઈ ન હોય તો લેવું. તો ભાઈ એમાં ક્યાં બહુ મોટી વાત છે? પણ છતાં હવે ફોન કરે તો ખબર પડે ને કે આ ભાઈ કેટલા સિદ્ધાંતવાદી છે. ફોન ન કરે તો આપણને કેમ ખબર પડે કે આટલા માણસોમાં આને કેમ સિદ્ધાંતનું મહત્વ છે? ફોન કરે તો જ ખબર પડે. એટલે ફોન કરે કે આમ કરવું કે ન કરવું, શું કરવું. અરે હવે તો હું એમ કહું ના કરવું. જાવું કે ન જાવું, શંકા લાગશે તો ન જાવું. બીજું શું? સાબુદ્દીન રાઠોડ કહે છે કે એક ડૉક્ટરે એક પણ દવા આપ્યા વગર કે પોતાનું 3 માળનું બિલ્ડિંગ ઊભું કરે એટલા પૈસા ભેગા કર્યા. એક પણ દવા લખીએ નહીં ડૉક્ટર. કોઈ પેશન્ટ આવે કે મને બસમાં બેસવું ચક્કર આવે તો શું કહ્યું હતું કે બસમાં ન બેસવું, જાઓ લાવો 50 રૂપિયા જાઓ. બસમાં ન જાઓ, બીજું શું? બસમાં ચક્કર આવે ટ્રેનમાં જાઓ, લાવો 50 રૂપિયા જાઓ. કે એક ડૉક્ટરે આખી પ્રેક્ટિસ આમ જ કરી કે રાત્રા ઠંડુ ખાઉં તો રાતના મને સતતું નથી, ન ખાવું, લાવો 50 રૂપિયા જાઓ. જે તકલીફ છે એ ન કરવી, બીજું શું? એટલે એક ડૉક્ટર આખી પ્રેક્ટિસ આમ કરી કે 3 માળનું બિલ્ડિંગ ઊભું કરી લીધું, એકે દવા કોઈને આપી જ નહીં. કાંઈ પણ કહે સીધું કે વળકું જ ભરાય. કોણ કહે છે એ કરો, બીજા ઘણા માર્ગ છે એમ કે બધા આથાવાળી વસ્તુ પતતી નથી તો ન ખાવી. કોણ કહે છે આથાવાળું ખાઓ? દવા એ કે નહીં. એટલે આપણે હવે આવી જ પ્રેક્ટિસ રહે કે આમ થાય છે, મન નથી માનતું ન કરવું. તો બસ બીજી વાત શું? મન ન માનતું તો નહીં કરવાનું, શંકા લાગતી તો નહીં કરવાનું. એટલે ઘણા કહે છે ફોન કરતાથી બધી ના જ પાડશે. ઘણા વૈષ્ણવ સમજાવે છે બીજા અમુકને કે ત્યાં તમે કંઈ પૂછતા નહીં, બધી ના જ પાડશે. માલા પિરામણી કે ના, ઓલા નહીં ના, બધી ના જ પાડે છે. તપેલી નહીં ના. અને એક જુનાગઢના બાળકે તો એવું કર્યું, આપણે માલા પિરામણી ન જાય, બીજા બધા ના પાડી, ભાગવત સપ્તાહમાં ના, માલા પિરામણી ના. તો એ બાળકે શું કીધું કે હવે કોઈ સૃષ્ટિ આની પાસે જાય જ નહીં. એટલે બધા વૈષ્ણવે કીધું કે એ લોકો હવે ચંપસે નથી આપતા, હવે કોઈને મળતા જ નથી, એટલે તમારે અહીંયા જવું, ત્યાં જવું જ નહીં એમ. એટલે વૈષ્ણવ ઘણા એમ કે હવે મળતાય નથી બાળકો, કોઈ ચંપસે નથી આપતા, એટલે સાવ કોઈ આવે જ નહીં એમ. એટલે ઓલા બાળક બધી સૃષ્ટિ અમારી પાસે આવી જાય એમ. આવવાના જ, બાકી જે સમજે છે ત્યાં આવશે, એમાં કોઈ ચિંતાની વાત બહુ મોટી નથી એમ. એવમ પ્રકારત્રયમ, એટલે સિદ્ધાંતમાં બહુ આપણા કાયમમાં ઓલા ડૉક્ટર જેવું જ છે. આમાં કે ઘણા એવા ક્વેશ્ચન કરે, પૂછે તો આપણને એનો જવાબ આમ જ આપવો પડે હવે. કારણ કે એ જવાના તો છે, ખાલી આપણી પાસેથી પૂછવા માંગે કે શું કરવું શું ન કરવું. કાંઈ હું સિદ્ધાંતવાદી છું એટલું બતાવવા પૂરતું, બાકી જવાનું તો છે જ. મને તો બહુ હાસ્યા, આપણે એકલા રમૂજ જવું થાય, આમાં હસવું આવે એક વખત તો. કારણ કે એ સુરતથી આ સિદ્ધાંતવાળા બધાને પણ યાત્રા ઉપાડવાનું મન થયું, બધા સુરતવાળા વૈષ્ણવ યાત્રામાં ગયા, મંડળ સિદ્ધાંતનું. એમાં એક બેનનો મને ફોન આવ્યો. હા, અત્યારે સાંભળતા હશે, ભલે આનંદ લે, કદાચ લાઈવ સાંભળતા હોય તો. એ કે આપ કયો મારે જવું કે ન જવું? તો મેં કીધું ભાઈ આમાં સમજીને રહેવું પડે. પછી બધા ભેગા થાય છે, બધા કેવું સિદ્ધાંતનું પાલન કરતા હોય, શું હોય, હેતુ શું છે, બધું સમજી વિચારીને જાઉં હું એમ. કે મારું તો મન નથી, આપ કહો તો જાઉં. મેં કીધું હું તો કોઈને કહેતો નથી જાઉં હોય, હું તો કાંઈ કહું નહીં. પછી પહેલાં જ મુકામથી ઝઘડો થયો, બધા ભેગા થઈને પહેલાં જ મુકામ, પ્રથમ અગ્રાસે મક્ષિકા, મધુવનમાં જ બધાએ ઝઘડો થઈ ગયો. હું કિશનગઢ જ હતો, ત્યાં ફોન આવ્યો એક બે જણાનો કે આમ થયું છે આમ થાય છે. તો પછી મેં પૂછ્યું, મેં કીધું ઓલા બેન આવ્યા જ કે નહીં? એ પૂછતા હતા કે આમાં જાવું, કે જો આ કારણ હું ના પાડતો હતો. મારે કહેવું હતું એ કે જો આવું થયું ને, આ ભેગા મળે ઝઘડા થાય, એટલે આ બધું ન થાય એવું કરીને જાવું. તો આ થયું ને પહેલે જ મુકામે તમારે થઈ ગયું ને આ ઝઘડો.
હજી તો મને કહેતા કે આપે પધારો. મેં કીધું એ રહેવા દે. તો મેં કીધું મારે સમાધાન કરવાનું વારો આવે કે બધાનું સમાધાન મારે કરવું પડે ઝઘડે એટલે. તો મેં ઓલા ભાઈને પૂછ્યું ઓલા બેન છે કે નહીં. મેં કીધું એને હું કહેતો હતો મને એક જ પૂછ્યું, બાકી કોઈ મને પૂછ્યું નથી કે જવું કે ન જવું, પણ એ બેને મને સ્પષ્ટ પૂછ્યું કે આ આજ્ઞા કરો તો જાવું. એ બેન છે કે નહીં. મને કે આ રહ્યા એ તો સાથે જ છે. એ કે ભાઈ જ છે. તો મેં કીધું આ પૂછે છે શું કામ. મેં કીધું મને શું કામ પૂછતા હશે, જવાનું નક્કી છે. ટિકિટ આવી જ ગઈ હતી પહેલેથી જ. અને પછી વિવેક કર્યો, આપને ફોન કર્યો. ટિકિટ તો પહેલાં નક્કી હતી, એ બધું નક્કી જ હતું. એટલે મેં હવે પ્રેક્ટિસ આવી જ કરી નાખી કે ના જાવું બસ. જવાના તોય જવાના જ છે. આપણે ના નહીં ન જાવું, ઘરે રહ્યો આનંદથી સેવા કરો. એટલે બહુ આનંદ આવે કે પછી મેં આ પહેલાં આવી ગયા હતી, ટિકિટ સૌથી પહેલાં થઈ જ ગઈ હતી, એની ટિકિટે થઈ ગઈ હતી, બધું અમારી સાથે જ છે. જો આ રહ્યા એને ફોને આપ્યો, દંડવત પ્રણામ. મેં કીધું બહુ સારું પહોંચી ગયા, સારું થયું. એટલે એવું આનંદદાયક વાતાવરણ છે. સિદ્ધાંતમાં બહુ આનંદદાયક વાતાવરણ છે. આનંદસ્ય હરે લીલા, એ બધી એક સરખી લીલા છે બધા. આપણને એમ થાય કે આને બહુ સિદ્ધાંત કદાચ નહીં જ જાય એમ. મેં તો એવા ટોનમાં એને કીધું હતું કે આવું થાય, આ બધા ભયસ્થાન છે. મેં કીધું નહીં, આપણું માનશે એટલે નહીં જ જાય. આ તો નહીં જ જાય, પૂછ્યું એટલે નિષ્ઠાવાળા છે. ત્યાં ગયા ટિકિટે થઈ ગઈ હતી પહેલાંથી જ નહીં. આ રહ્યા સાથે જ છે, અત્યારે ઊભા જ છે બાજુમાં. કયો તો વાત કરાવો. પણ બધાને અનુભવ થઈ ગયો પહેલાં જ આ કરાય નહીં, કારણ કે ત્યાં પહેલાં મુકામમાં બધા ઝઘડા, અંદરો અંદર ઝઘડી થઈ ગઈ. હજી પાછું ઝઘડા અલગ થઈ ગયા બધા. હજી બોલચાલનો વ્યવહાર ઓછો થઈ ગયો. જય શ્રી કૃષ્ણ બોલવાનું, સત્સંગનું બધું પડી ભાઈ. યાત્રામાં ગયા ભેગા, ત્યાંથી શું પહેલે જ મુકામે કંઈક તકલીફ થઈ. પ્રથમ ગ્રાસે મધુવન, મથુરાથી મધુવન આવ્યા ત્યાં, કારણ કે એ લોકોએ નક્કી કર્યું હતું કે આમ બધી બેઠકજી કોણ ઠેકા ઉપર હોય, કોઈ હોય તો આપણે બેઠકજીની બહાર બધાએ બેન ખાલી સત્સંગ કરવો, ઘરે ઠાકોરજીની સેવા કરવાની, પછી બધાએ જઈ અને લીલાસ્થલીમાં જઈ અને ત્યાં સત્સંગ કરવું. કારણ કે આપણને ખબર નથી ક્યાં સિદ્ધાંત અપસિદ્ધાંત શું છે, આપણે દરેક જગ્યાની તપાસ ન હોય તો એક જ નિયમ રાખવો, એવું કંઈક નક્કી કર્યું હતું એ લોકોએ. મધુવનની બેઠક જે આવે ને તો બધા બેઠકજીમાં અંદર વયા ગયા, બધા ગયા. તો ઓલા બધા 2-3 સિદ્ધાંત વાત એને વાંધો લીધો કે આપણે શું વાત થઈ હતી કે બહાર રહીને સત્સંગ તમે બધા પહેલાં ઘૂસી ગયા. બધા મન તો ત્યાં પછી રહેવાય નહીં. પછી એટલે એવો કાંઈક ઝઘડો થયો. પહેલે પછી અલગ ભાગ પડી ગયા પહેલેથી જ. એમાં એક ભાઈ થોડાક વખત ઓલા બધા શું કરે કે ઓલા બધા અંદર જાય, 2-4 જણા બેસીને બહાર સત્સંગ કરે, એ ન જાય એમ, એ બહાર અલગ બેસે. એમાં એક ભાઈ થોડા ટાઈમ આની સાથે રહ્યા, પછી એને ન ફાવ્યું, પછી એ પાછા બધે જવા માંડ્યા. એક ભાઈને એમ તું આમાં તો એ પેલા આમાં ભર્યા થોડીક વાર, પછી એમ કે આમાં બહુ નહીં મજા આવે, 50-60 જણા હોય એમાં મજા આવે, તો ક્યાં બધા ગયા એમ. સિદ્ધાંતમાં બધા 2 ભાગ એમ, અલગ અલગ યુથ હોય ને એમ. એમાં ઓલા ભગવદીઓ બાપાઓ સમજાવે છે કે તમારે કેમ ન ભળે કે તમે આ યુથના છો, તામસ યુથના છો, આ રાજસ યુથ છે, આ રાજસ યુથ છે, આ તામસ યુથ છે, અલગ યુથના સખીજનો છે, એટલે ભળે નહીં. લીલામાં નહોતું ભળતું એટલે અહીં ન પડે એમ. એવા કોઈ બાપા રાખવા પડે સમાધાન કરવાવાળા કે એમ કે બધું લીલાનું આ કારણ છે. લીલામાં પણ બે ભેદ હતો રાજસ તામસ યુથનો, એ પાછો ભેદ અહીં છે. તમે છે બધા લીલાના સ્વરૂપ જ છે, પણ અલગ અલગ યુથના છે. એટલે બાપાઓ આવું સમાધાન કરતા હોય. છેલ્લો શ્લોક કે હવે એવમ પ્રકારત્રયમ નિરૂપ્ય સર્વેષામ સ્વરૂપમ નિરૂપયતું ભાગવત્વે જન્માદિ ભાવા ન યુક્તા ઇતિ જ્ઞાનેન્દ્રિયાણામ કર્મેન્દ્રિયાણામ ચ વૈયર્થ્યમ. બધાને વાંધો એ જ છે, ઘણા બિચારાને તકલીફ એ છે કે મારી બોલી એવી ખરાબ છે ને કે કાંઈ પણ કહો તો કે સાચું ભલે કહો છો પણ બધાની વચ્ચે કહો છો ને બહુ વાંધો, અમારે શરમાવા જેવું થાય. મોટા ભાગની તકલીફ એ થાય છે કે બધાની વચ્ચે, હું તો બધી વાત વચ્ચે જ કહેતો, એકલામાં નહીં, બધાની વચ્ચે. એકલા કાંઈ નહીં, જે છે એ આપણે બધાનો પ્રશ્ન છે. આમાં કોણ આપણે કે છીએ એટલા જ પાછા, તો એમાં શું એકલામાં કેવું, હું બધાની વચ્ચે કહી દઉં. અને મારી ભૂલ હોય તો તમારે બધાની વચ્ચે કહી દેવું, કે ચિંતાની વાત નથી, પછી ક્યાં વાંધો છે. મારી ભૂલ હોય તમારે મને વચ્ચે જ કહેવું, બધાની વચ્ચે કહેવું. તમારી ભૂલ હોય તો હું વચ્ચે જ કહેવાનો. હું કંઈ એકલા બોલાવીને મને ફાવતું નથી. જ્યારે મનમાં સોલો ચડે ત્યારે કહી દઉં. મને ખબર નહીં ક્યારે આને કહેવાનું છે, એ મને ખબર ન હોય, પણ જ્યારે મનમાં ઈચ્છા થાય એટલે બધાની વચ્ચે જ કહી દઉં. ખરાબ લાગે તો લાગે.
એટલે બધાને હવે ખબર પડી ગઈ, બધા ખોટું લગાડતા નથી. એટલે આ તકલીફ એ જ થાય કે આ બધાની વચ્ચે જ બોલે છે, તો આને કંઈ કાંઈ હું તો આમ જ કરું છું. એટલે કે આ બધે જાહેર થાય ને. મેં કીધું બીજા તમને એવું લાગે કે મારી વાત થાય, બીજા ક્યાં તમને ઓળખે છે? બધા ક્યાં ઓળખતા નથી. પણ તમને પોતાને મનમાં એમ થતું કે મારી વાત બધાને જાહેરમાં કરી, પણ બધા તો એકબીજાને ઓળખતા નથી ને. ઓળખતા હોય થોડાક પછી ઓળખતા હોય, બધા તો ન ઓળખતા હોય એકબીજાને. અહીં પણ ક્લાસમાં મેં એક વખત કીધું હતું ભાઈ કે અમુક લોકો યાત્રામાં જે આવ્યા હતા તો મને ખબર નથી કોણ ગયું હતું તારે એ ભાઈ કે કામ અમે ગયા હતા. મેં કીધું મને ખબર નથી તમે ગયા હતા, એ ખબર નથી. પણ સમાચાર મને મળ્યા કે કાંઈ જાય છે સિદ્ધાંતવાળા પર યાત્રામાં જતા હોય છે. આ બાળકોની યાત્રા ઉપર ને જે વેપારી યાત્રા એમાં ભાઈ સામે સિદ્ધાંતવાળા થાય છે એમ મજા. મેં કીધું મેં આ ક્લાસમાં જ એકવાર કીધું હતું કે આવું સમાચાર મળ્યા છે. ત્યાં બિચારે સ્વીકાર કરી લીધો કે એ અમે ગયા હતા. મને ખબર નથી કે તમે ગયા હતા, પણ પોતે ગયા હતા કોક એવું ખબર છે. એટલે હું જાહેરમાં જ કહું છું કોક ગયું તો ખરું, કોક કોણ છે એ ખબર નથી પણ જાય છે ખરા એમ. એટલે કીધું મૂંઝારો ન થતો એમ સિદ્ધાંતમાં જ મૂંઝારો થાય કે આમાં કાંઈ નહીં કરવાનું, શું કરવાનું એમ. ઠાકોરજીને જોયા કરવાનું, ગ્રંથ જોયા કરવાનું, તો બધું મૂંઝારો થઈ જાય એમ. તો એવમ પ્રકારત્રયમ નિરૂપ્ય સર્વેષામ સ્વરૂપમ નિરૂપયતું. એટલે વ્રજમાં જવાની મારી મનાઈ ક્યારેય નથી હોતી, પણ આ ભયસ્થાન હતું એટલે હું કહું છું કે ભેગા થઈને આવું થાય છે. એટલે બહુ ઓછા લિમિટેડ સમુદાયમાં આપણે જઈએ કે આપણે એક વિચાર ના હોય તો ઠીક રહે, બાકી ભાઈ ઝઘડી કરીને આવે ને કાંઈ જય શ્રી કૃષ્ણનો વ્યવહાર તૂટી જાય, સાથે બેસીને સત્સંગ કરતા એ તૂટી જાય. એ પરિણામ શું આવે એનું? આવું પરિણામ આવે. કૃષ્ણ ભટ્ટની વાર્તામાં પણ આવું જ કહેતા હતા. કૃષ્ણ ભટ્ટની વાર્તામાં કૃષ્ણ ભટ્ટ ગોકુલમાં વૈષ્ણવ જતા ત્યારે વૈષ્ણવને એમ કહેતા કાંઈ કમાવીને આવજો, છે ગુમાવીને ન આવતા. વ્રજમાં જતા ત્યારે કૃષ્ણ ભટ્ટ એમ શિક્ષા આપતા કે વ્રજમાં જાઓ છો પણ કાંઈક કમાવીને આવજો, આ છે એ ગુમાવી ન નાખતા એમ. આ તો છે સત્સંગ કરતા તો એ ગુમાવાય દીધું, કાયમી બેસીને ગ્રંથો અધ્યયન કરતા એમાંય ભાગ પડી ગયા. વાં ગયા એટલામાં બોલે વ્યવહાર બંધ, જય શ્રી કૃષ્ણ બંધ. તો એ શું થયું? હતું એ ગુમાવ્યું ને, મેળવીને તો કંઈ ના આવ્યું, હતું એ ગુમાવીને આવ્યા એમ. એટલે આ ભયસ્થાન છે, એ સમજીને આપણે બધું કરવું જોઈએ એમ. એવમ પ્રકારત્રય નિરૂપ્ય સર્વેષામ સ્વરૂપમ નિરૂપેતુમ ભગવતે. હવે તમે બધાને ભગવદ રૂપ માનશો તો પછી બધું નિત્ય થઈ જશે, તો પછી ઉત્પત્તિ નાશનો તો કોઈ સિદ્ધાંત જ નહીં રહે. બધું ક્રિયા અને બધું જ્ઞાન પણ નિત્ય છે, તો કોઈ જ્ઞાનેન્દ્રિયની જરૂર શું, કર્મેન્દ્રિયની જરૂર નહીં. કારણ કે જ્ઞાન નિત્ય છે તો એને ગ્રહણ કરવાવાળી ઇન્દ્રિયોની જરૂર નથી. જ્ઞાન જો પ્રકટ થતું હોય ઇન્દ્રિયો દ્વારા તો ઇન્દ્રિયની આવશ્યકતા છે, તો જ્ઞાનેન્દ્રિય અને કર્મેન્દ્રિય કાંઈની જરૂર નહીં રહે. તમે જો આવી શંકા છે કે બધું નિત્ય અને ભગવદ રૂપ માનશો તો જ્ઞાન પણ નિત્ય, ક્રિયા પણ નિત્ય, તો પછી કર્મેન્દ્રિય જ્ઞાનેન્દ્રિયોનું એ વિફલતા થઈ જશે. તો આને તમે બધું ભગવત્વ માનશો તો કાંઈ ઉત્પન્ન અને નાશ કાંઈ થતું જ નથી, બધું ભગવાન રૂપ છે. તો પછી જ્ઞાનેન્દ્રિય કર્મેન્દ્રિયની જરૂર શું? કે જ્ઞાનેન્દ્રથી જ્ઞાન થયું એમ કેમ કહી શકાય? તો જ્ઞાન તો નિત્ય છે, ભગવદ રૂપ છે. આ શંકાનો જવાબ મહાપ્રભુજી આપે છે કે એવમ પ્રકારત્રય નિરૂપ્ય સર્વેષામ સ્વરૂપમ નિરૂપયત્વમ ભગવત્વે જન્માદિ ભાવા ન યુક્તા. પછી એને તમે ભગવાન રૂપ માનશો તો પછી એનો જન્મ થયો અને નાશ થયો એમ નહીં કહી શકાય. કોઈ પણ કાર્ય પ્રકટ થયું નાશ થયો એમ નહીં કહી શકાય. તો જ્ઞાનેન્દ્રિયાણામ કર્મેન્દ્રિયાણામ ચ વૈયર્થ્યમ. પણ જ્ઞાન અને કર્મેન્દ્રિય જે છે એ વ્યર્થ થઈ જશે. આવી આશંકા કરે છે તેનું ત્રૈવિધ્ય સમર્થનાર્થમ, અને એનું ત્રૈવિધ્યનું સમર્થન કરવા માટે જ્ઞાન ક્રિયો ઉત્પત્તિ સમર્થયતે ભગવદ વ્યતિરિક્તાનામ ઇતિ. જો ભગવાનના એંગલથી તો બધું આવિર્ભાવ અને તિરોભાવ જ થઈ રહ્યું છે, પણ વ્યવહારની અંદર જે છે આપણા એંગલથી જઈએ તો વસ્તુ ઉત્પન્ન થાય છે અને નાશ થાય છે. ભગવાનથી અતિરિક્ત જે કાર્યરૂપ આ જગત જે છે એ ઉત્પત્તિ નાશરૂપ દેખાવવું એ હકીકતમાં આપણને બ્રહ્મજ્ઞાન નથી. એટલે એ વ્યવહાર દશામાં આપણે એને ઉત્પત્તિ નાશ કહીએ છીએ. એ આપણે અત્યારે ખ્યાતિ વિવેકમાં પણ એ જ ચાલે છે કે જગત જે છે એ તો ભગવદ રૂપ છે, પણ એનું ઉત્પત્તિ નાશશીલ દેખાવું એક પ્રકારનો ભ્રમ છે કે જે વ્યવહાર દશામાં હોય છે. એટલે વ્યવહાર દશામાં ઉત્પત્તિ નાશ કહેવાય છે. બ્રહ્મજ્ઞાનના એંગલથી જુઓ તો બધું એ ભગવદ રૂપ હોવાથી કંઈ નાશ કે ઉત્પન્ન કંઈ છે જ નહીં. તો ભગવદ વ્યતિરિક્તા નામ ઘટાદી નામ યથોદ્ભવ. જેમ ભગવદ વ્યતિરિક્ત જ્યાં ઘટ વગેરે પદાર્થો છે એનો ઉદ્ભવ થાય નાશ થાય છે, વ્યવહારે તથા આ વ્યવહારમાં છે
જ્ઞાન ક્રિયારૂપી નિશ્ચય, એટલે વ્યવહારમાં પણ ઉત્પત્તિ નાશ જરૂરી છે, તો એના વ્યવહાર માટે આ એને ઉત્પન્ન કરનાર કર્મેન્દ્રિય અને જ્ઞાનેન્દ્રિયની પણ આવશ્યકતા વ્યવહારાર્થ તો છે જ. ભગવાનના રૂપથી એંગલથી નથી, પણ વ્યવહારના એંગલથી જોઈએ તો એ પ્રકટ કરનાર અને ઉત્પન્ન કરવા માટે જ્ઞાનેન્દ્રિય અને કર્મેન્દ્રિયની આવશ્યકતા છે. ભગવદ રૂપતા નિત્ય છે, પણ આપણા એંગલથી જોઈએ તો ઉત્પન્ન થવું ને નાશ છે. આપણે પણ ઉત્પન્ન થાય છે, નાશ થાય છે દેહના એંગલથી. ભગવાનના એંગલથી જોઈએ તો આપણું આ સ્ટ્રક્ચર પણ નિત્ય છે, એમાં તો આ રૂપ રહેલું જ છે. એ રૂપ આપણને એલોટ થયું છે, ત્યાં તો એ રૂપ રહેલું જ છે, તો અહીંયા ઉત્પત્તિ નાશ જેવું નથી, પણ વ્યવહારમાં એનો ઉત્પત્તિ નાશ માનવું પડશે. વ્યવહાર દશામાં આપણે ઘટના પણ એમ કે 3 રૂપ જોયા, કે એક ઘટ જે છે સ્વરૂપ કોટીમાં ઘટ છે, કે ભગવાન સર્વત્ર છે, એ સ્વરૂપમાં પણ એ ઘટ રહેલું છે. એક ઘટ એના કારણમાં અવસ્થિત છે અને કાર્યરૂપમાં બહાર પ્રકટ થાય, તો ઘટના 3 રૂપ થયા ને. એ 3 રૂપ થયા, એક જ ઘટના 3 રૂપ થયા, કે ભગવદાત્મક રૂપ છે, એક કારણ રૂપ છે અને કાર્યકોટીમાં. કારણમાં પણ કાર્યને વ્યાપ્ત માનવું જ પડશે ને, કે એમાંથી બહાર આવે છે, તો કારણમાં પણ રહેલું છે. અને બધું જ ભગવત સ્વરૂપમાં છે, તો સ્વરૂપ કોટી પણ છે, એક સ્વરૂપ કોટી, કારણ કોટી અને કાર્યકોટી. તો કાર્યકોટીસ્થ જે કંઈ છે એમાં ઉત્પત્તિ નાશ તમારે માનવું પડે, એના માટે જ્ઞાનેન્દ્રિય કર્મેન્દ્રિયની આવશ્યકતા છે. સ્વરૂપના એંગલથી નથી, પણ કાર્યના એંગલથી તો છે, વ્યવહાર દશામાં છે. તો વ્યવહાર તથા જ્ઞાન ક્રિયોપી નિશ્ચય, જ્ઞાન અને ક્રિયાની આવશ્યકતા વ્યવહાર પૂરતી છે. તો ભગવતોપી આવિર્ભાવ તિરોભાવો પ્રાયેણ વૈદિકાનામ સંમતો, ભગવાનનો આવિર્ભાવ અને તિરોભાવ તો બધા માને જ છે, જે વેદને માને છે બધા માને છે. તદ અતિરિક્તે સંદેહ, આ જગતના ઉત્પત્તિ નાશશીલ જે છે એમાં આવિર્ભાવ તિરોભાવ માનવામાં બધાને તકલીફ છે, બાકી ભગવાનના આવિર્ભાવ તિરોભાવમાં બધા સંમત છે. અતઃ તત્ર વિચાર કર્તવ્ય ઇતિ, એટલે એનો વિચાર કરવો જરૂરી છે. ઘટાદિ નિર્ણય એવ જ્ઞાન ક્રિયારૂપી નિર્ણયો ભવિષ્યતિ ઇતિ ન ઇન્દ્રિયાણામ વૈર્થ્યમ ઇતિ અર્થ. ઘટાદિ નિર્ણય એવ, ઘટાદિના નિર્ણયમાં જ્ઞાન ક્રિયારૂપી નિર્ણયો ભવિષ્યતિ, આ ઘટાદિના નિર્ણયમાં આ જ્ઞાન અને ક્રિયા, ઘટ પ્રકટ કરવામાં જ્ઞાનની પણ જરૂર છે અને ક્રિયાની પણ જરૂર છે. કર્મેન્દ્રિય જ્ઞાનેન્દ્રિયની આવશ્યકતા છે વ્યવહાર દશામાં. તો ન ઇન્દ્રિયાણામ વૈર્થ્યમ, વ્યવહાર દશામાં આવશ્યક છે, એટલે ઇન્દ્રિયોની વ્યર્થતા થતી નથી. વ્યવહાર દશામાં એ આવશ્યક છે. જે રીતે ઘટાદી નિર્ણય એવ, ઘટાદીના નિર્ણયમાં જ્ઞાન અને ક્રિયાની આવશ્યકતા છે.